ભાવનગર બાળ સંરક્ષણ સંસ્થામાં મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ફિલ્ડ કોઓર્ડિનેટરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં તમે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ચર્ચા કરીશું મિત્રો. ગુજરાતના ભાવનગર જિલ્લામાં બાળ સંરક્ષણ સાથે જોડાયેલી યોજના માટે ટીમની તાત્કાલિક જરૂરિયાત છે. જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા ખાલી છે. ફિલ્ડ ઓર્ડિનેટરની 2 જગ્યા ખાલી છે. સમાજ કાર્યની ડિગ્રી ધારકને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે જે લોકો MSW કરેલા છે, MA સોશિયોલોજી સાથે કર્યું છે અથવા તો MA મનોવિજ્ઞાન સાથે કરેલું છે, તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. તમારે હસ્તલિખિત અરજી કરવાની છે. સાથે બાયોડેટા, એક રંગીન ફોટોગ્રાફ સાથે ફિઝિકલ ઉપલબ્ધ રહેવાનું છે. ઇન્ટરવ્યૂ તારીખ 23/8/2026 અને રવિવારના રોજ લેવામાં આવશે. સમય સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી. કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે તેમાં એડ્રેસ નોંધી લેશો. ગાયત્રી સેવા સંસ્થાન, સ્પેશિયલ હોમ ફોર બોયઝ, બાળ અદાલત, ટીવી સ્ટેશનની બાજુમાં, સિટી સર્વે ભવન પાસે, જિલ્લા પંચાયત કચેરી પાછળ, સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર નોંધી લેશો. 92 748 45 410. હજુ એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું. 9274845410. મિત્રો, આવી નોકરીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. શું મિત્રો તમે નોકરીની રાહમાં છો તો આ વિડીયો તમારા માટે મહત્વનો અને અગત્યનો છે. જીરેક્સ સંચાલિત રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ અંતર્ગત મિત્રો કાઉન્સેલર અને એકાઉન્ટન્ટની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં તમે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા સંપૂર્ણ વિડીયો જોવા નમ્ર વિનંતી. નડિયાદ ખાતે મિત્રો 11 માસના કરાર આધારિત કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં એક જગ્યા ખાલી છે. શું તમે MSW કર્યું છે અથવા તો તમે માસ્ટર ડિગ્રીમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર સાથે તમે માસ્ટર ડિગ્રી કરેલા છો અથવા તો MSW કરેલા છો તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારા પાસે HIV એડ્સની કામગીરીને લગતો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. સાથે 1,200 રૂપિયા ટ્રાવેલિંગ ચૂકવવામાં આવશે. એટલે તમને ટોટલ 17,200 રૂપિયા મળવાપાત્ર થશે. ત્યારબાદ બીજી પોસ્ટ છે ME એકાઉન્ટ ઓફિસર. તેમાં એક જગ્યા ખાલી છે. તમે BCom કર્યું છે, MCom કર્યું છે અને ટેલીનો કોર્સ કરેલો છે, કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો, હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રોજેક્ટમાં તમે કામગીરી કરેલી છે. જો HIVના પ્રોજેક્ટમાં કરેલી છે તો તમને પ્રથમ પ્રાધાન્ય મળશે. પણ એના સિવાય જો તમે હેલ્થના કોઈ પણ પ્રોજેક્ટમાં કામગીરી કરેલી છે તો પણ તમને આ નોકરી મળવાપાત્ર થશે. મહિને તમે 16,600 રૂપિયા પગાર મેળવી શકો છો. તારીખ 25/8/2026 અને મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. કઈ જગ્યાએ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. ગેપ સંસ્થા 13, પુરુષોત્તમ નગર સોસાયટી, સિવિલ હોસ્પિટલ સામે, નડિયાદ. આશા રાખું છું કે માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.